વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક. પોચારું જેવા લાઈવ ઢોકળા ઘરે બનાવવાની પરફેક્ટ રીત આજે હું તમારી સાથે શેર કરવાની છું. તો એના માટે મેં 2 કપ જેટલો કણકી કોરમાનો લોટ ઘરે બનાવેલો છે એ લઈ લીધો છે અને એની રીત મેં પહેલાં અપલોડ કરેલી છે. હવે 2 ટેબલ સ્પૂન જેટલું ખાટું દહીં અને જરૂરિયાત મુજબ પાણી ઉમેરી દઈશું. તમારી પાસે દહીં ના હોય તો તમે છાશથી પણ ખીરું બનાવી શકો છો. હવે આ રીતનું ખીરું તૈયાર કરી દીધું છે. ઢાંકણ ઢાંકી 6 કલાક માટે આથો લાવવા માટે મૂકી દીધો છે. 6 કલાક પછી આથો સરસ આવી ગયો છે. હવે એમાં 1 ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ, 4 ટીસ્પૂન હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ટીસ્પૂન તેલ ઉમેરી દીધું છે. તેલને લીધે ઢોકળા ખૂબ જ સરસ બનશે. જરૂરિયાત મુજબ પાણી ઉમેરી અને કન્સિસ્ટન્સી સેટ કરી દઈશું. હવે સ્ટીમરમાં મેં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે અને ખીરાની કન્સિસ્ટન્સી મેં આ રીતની રાખી છે. હવે 1 પ્લેટ જેટલું ખીરું મેં તપેલીમાં લઈ લીધું છે અને જે પ્લેટમાં ઢોકળા બનાવવાના છે એને તેલથી ગ્રીસ કરીને સાઈડમાં તૈયાર કરી દીધી છે. હવે તપેલીમાં 5 ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા ઉમેરી દીધો છે ને 2 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી અને આ રીતનું ખીરું ફેટી દેવાનું છે. અને હવે તૈયાર કરેલી પ્લેટમાં આ ખીરું આ રીતે ઉમેરી દઈશું અને પ્લેટને સહેજ આ રીતે થપથપાવી દેવાની છે ને સહેજ લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી દઈશું. હવે જે પાણી ગરમ કરવા માટે મૂક્યું છે એ પાણી ગરમ થઈ ગયું છે તો તૈયાર કરેલી પ્લેટ સ્ટીમ કરવા માટે 10 મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર મૂકી દેવાની છે. તો 10 મિનિટ પછી ઢોકળા તૈયાર થઈ ગયા છે. હવે આપણે 5-1 મિનિટ ઠંડા થવા દઈશું અને ત્યાર પછી આ રીતે કટ લગાવી દઈશું અને તમે આને સિંગતેલ સાથે ખાઈ શકો છો અને વઘાર કરીને પણ ખાઈ શકો છો. તો તૈયાર છે એકદમ પોચારું જેવા લાઈવ ઢોકળા.